તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે। અનેક પક્ષો દ્વારા મોટા મોટા નિવેદનો પણ આપવામાં આવતા હોય છે, તો વળી અનેક પક્ષોના પક્ષકારો પક્ષપલટો પણ કરતા જોવા મળે છે। હાલમાં જ આમ આદમી પાર્ટીના કદાવર નેતા રાજુ કરપડાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો, તો વળી આ બાબતે ઈસુદાન ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું હતું। ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ ઉપર આક્ષેપ અને પ્રત્યાક્ષેપો કર્યા છે। શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતની રાજનીતિમાં આરોપ અને પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। ઈસુદાન ગઢવીના કહેવા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરખાને ગઠબંધન ચાલી રહ્યું છે। તેમણે દાવો કર્યો છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસને ઉમેદવારો આપતા હોવાની માહિતી સામે આવી રહી છે, જે લોકતંત્ર માટે ચિંતાજનક બાબત છે। આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નિશાન બનાવી તેમની સામે ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે। આ પ્રકારની હરકતો દ્વારા આપને ચૂંટણીમાં નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું। ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ મળીને કામ કરી રહ્યા છે અને મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમણે મતદારોને સતર્ક રહેવા અને સચ્ચાઈને ઓળખીને મતદાન કરવા માટે અપીલ કરી હતી। હવે મિત્રો, આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપનો કેસરીયો ધારણ કરેલા રાજુ કરપડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયું છે। હાલમાં જ રાજુ કરપડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને ભાજપમાં જોડાતાની સાથે જ હવે રાજુ કરપડાને ટિકિટ પણ આપી દેવામાં આવી છે। અને જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મૂળી 2 બેઠક પરથી ભાજપ દ્વારા ખેડૂત નેતા રાજુ કરપડાને ટિકિટ આપવામાં આવી છે અને તેઓ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। એક તરફ રાજુ કરપડાએ ખેસ ધારણ કર્યો તો બીજી તરફ ભાજપે તેમને જિલ્લા પંચાયત મૂળી 2 બેઠક પરથી ટિકિટ પણ આપી દીધી છે। એટલે હવે રાજુ કરપડા ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે અને હવે આગામી સમયમાં ચૂંટણીના પરિણામોમાં શું ફેરફાર લાવે છે તે જોવાનું બાકી રહેશે। ઉલ્લેખનીય છે કે 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાવાનું છે અને 28મી એપ્રિલના રોજ આની મતગણતરી હાથ ધરાશે।